જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આજના વિડીયોમાં। મારા પગ પકડવાની જરૂર નહીં, મારી વાતને પકડજો। તે વાત ઉપર માતાજી આજના પ્રવચનમાં શું કીધું છે તે આપણે આજે જોવાનું છે। તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો। જય ખુખારમાં મેલડી। જય તો માતાજી। તમારે સમાધાન માટે, દુઃખના સમાધાન માટે તમે બધી જગ્યાએ કઈ પણ જાતની પૂછાવડાયું, જોવડાયું, ભુવા જોડે, જ્યોતિષ જોડે, તાંત્રિક જોડે કઈ પણ જાતની વિદ્યાઓ કરી, કઈ પણ જાતના વારણ કારણ કર્યા, કઈ પણ જાતના ટોટકા કર્યા, અને ટોટકા કરી અને તમે આર્થિકય તૂટ્યા અને માનસિકય તૂટ્યા। હા માં, તૂટ્યા ને? હા હા, એમ તો બધા ફરી ફરીને આયેલા હશે, પણ આજે રવિવારના દિવસે હું માતા એવું કહીશ કે મારે તમને મનથી નહીં તોડવા, તનથી નહીં તોડવા અને ધનથી નહીં તોડવા। મારો તો લક્ષ્ય ને મારો હેતુ એક જ છે કે તમે ઘેર બેઠા મને માતાને ખાલી સ્મરણ કરશો, ઘેર બેઠા મારા રામ નું નામનું જપ કરશો તો ઘેર બેઠા તમારા વારેજા ધામ રવિવાર આવવાની જરૂર નહીં પડે। ઘેર બેઠા હું માતા તમારા ઘેર ના આવું તો હું સોલંકી પેઢીની રોમવારી મેલડી લઈ। હા માં, આ સમાધાન બતાવું છું તમને, જે સમાધાન માટે તમે દર ભટકો છો અને જ્યાં ત્યાં દાણા જોવડાવો છો, જ્યાં ત્યાં પૂછાવડાવો છો કે અમને શું જીવનમાં નડે છે, કે અમે આટલા બધા દુઃખી થઈએ છીએ। કોઈ જ્યોતિષને બતાવવા જાય તો હાથ બતાવશે, કોઈ ભુવાને બતાવવા જાય તો દાણા જોઈને ચેક કરશે, કોઈ તાંત્રિકને બતાવશે તો એની રીતે તંત્ર વિદ્યાથી કોઈ મૂઠ ચોટ, કોઈએ ધંધો બાંધી દીધો છે, કોઈએ કરી નાખ્યું છે, આ બધું બતાવશે, પણ બધી જગ્યાએ તમને અલગ અલગ બતાવવામાં આવે। ફર્યા છો તો અનુભવી છો, મારે કહેવાની જરૂર નહીં। અહીં લોકો 500 ભુવા ફરેલા આવે છે ને? હા, તો મારા ભગવાને મને માતાને એવું સમાધાન આપ્યું છે કે કોઈ વિદ્યા કર્યા વગર, કોઈ દાણા જોડાયા વગર, કોઈ હાથ જોડાયા વગર, કોઈ માથે આશીર્વાદ હાથ મૂક્યા વગર, કે મારે માતાના કે મારા દીકરાના પગ પકડ્યા વગર, કે મારા દીકરાના પગ ધોયા વગર તમામ દુઃખનું સમાધાન આ મારી વાણી બિરાજમાન છે। બધી જગ્યાએ ફર્યા, તમે ભુવા ભટક્યા છો, દુઃખના કારણે તમે બધી જગ્યાએ પગે લાગ્યા। એ ભુવાજી હશે એ તમારથી નાની ઉંમરનો હશે, છતાંય તમારા દુઃખના મારે એના પગે લાગવું પડ્યું હશે, પણ એ તમારા ઘર જ ના મારે। તમારે દુઃખી હશો એટલે બધી જગ્યાએ હાથ પગ પકડો છો, પણ હું સોલંકી પેઢીની માતા જ એવી છું, હું રોમવારી મેલડી એક જ એવી છું કે હું માતા એવું કહું છું કે મારા પગ પકડવાની જરૂર નહીં, મારી વાત ન પકડજો, તમારું કલ્યાણ કરી નાખી। હું સોલંકી પેઢીની રામવારી મેલડી એક જ એવી છું કે હું જાહેરમાં એવું બોલું છું કે મારા પગ પકડવાની જરૂર નથી, મારી વાત ન પકડી લો। જો તમારા આવા કાળા કળિયુગમાં જો ઉદ્ધાર ના કરી નાખું, કલ્યાણ ના કરી નાખું તો હું રોમવારી મેલડી મટી જાઉં। આ વાત પકડવાની વાત કરી એટલે હું આટલી બધી લાંબી વાતો કરું છું। અહીં નવા આવતા હોય તો બારેજા ધામ વિશેની પૂરી માહિતી ના હોય, કોકના કહેવા પર આવતા હોય, પણ જે જૂના ભક્તો હોય એમને પૂછી લેજો કે બારેજા ધામમાં કઈ રીતનું હોય છે, કઈ રીતનું માતાજીની કૃપા મેળવવી હોય છે। અહીં આવી રવિવાર ગણી બેઠક લખાવાની પૂછવાની આશાએ જો બારેજા ધામ આવતા હોય તો હું દરેકને કહીશ, રોજ બોલું છું, આ રવિવારે બોલીશ કે અહીંયા કોઈ દાણા જોડાવામાં આવતા નથી। નવા આવનારા ભક્તોને કહીશ, જૂનાને તો ખબર છે, અહીંયા કોઈ જાતની બેઠક થતી નથી, માતાજી કોઈના ઘરે પગલા પાડતા નથી, અહીંયા કોઈ જાતનું વારણ કારણ ટોટકા આલતા નથી,
કોઈ જાતનું મંત્ર તંત્ર કોઈ પણ વસ્તુ બારેજા ધામ તરફથી તમને અહીં બાધા રૂપે કે વિધિ રૂપે આપવામાં આવતી નથી. અહીંયા તો જો સુખી થવું હોય, તમારી મનોકામના પૂર્ણ કરાવી હોય તો બેસી શાંતિથી આ રીતે બેસી શિસ્તા જાળવી પલાઠી વાળી અને શિસ્તાથી આ જે રીતે બેઠા છો એ રીતે ખાલી વધાર નહીં, દર રવિવાર ખાલી 1 કલાકનું પરિશ્રમ આપી દે, 1 કલાકનું તપ આપી દે તો એ તપનો હિસાબ એવો થાય કે હજુ તમને એની કલ્પનાય નહીં. માતાજીની કૃપા મેળવવા માટે કંઈ પણ તપ જપ કરવું પડે. તો તમે દૂર દૂરથી ગુજરાતનો કોઈ એવું મોટું શહેર બાકી નહીં હોય, કોઈ એવો જિલ્લો બાકી નહીં હોય, કોઈ એવું ગામડું બાકી નહીં હોય. નાનું ગામડું ગુજરાતના ખૂણામાં હશે પણ ત્યાંથી મારા ભાવિક ભક્તો બારેજા ધામ આવે છે. તો ઘરેથી સંકલ્પ કરી અને બારેજા ધામ આવવા નીકળો, ત્યાં 500-1000 રૂપિયાનું પેટ્રોલ પુરાવો, વચ્ચે ભૂખ લાગી હોય તો નાસ્તો કરો. એ બધી વસ્તુ તમે કદાચ દર્શન માટે બારેજા ધામ આવવા માટે કંઈ પણ ખર્ચ કરતા હોય, તમારા પગ દુખાડતા હોય, હાઈવેથી અહીં ચાલીને આવતા હોય કે 50 કિલોમીટરથી ચાલીને આવતા હોય કે 100 કિલોમીટરથી ચાલીને આવતું હોય, કોઈ 200 કિલોમીટરથી ચાલીને આવતું હોય તો એક જાતનું તપ છે. અને કોઈ ચાલીને ના આવતું હોય પણ આ રીતે દર રવિવાર આવી અને પલાઠી વાળી અને શિસ્તાનું પાલન કરી અને 1 કલાક ખાલી આ રીતે બેસી લે ને શાંતિથી અને ધ્યાનપૂર્વક આ શબ્દોને કાનેથી શ્રવણ કરે અને હૃદયમાં ઉતારી લે ને. હું મેલડી એવું કહું છું, હું રોમવારી મેલડી એવું કહું છું, ખાલી આ જ ભાવનાથી અને આ જ લક્ષ્યથી ખાલી 3 મહિના મારા ધામમાં ટકી રહેજો. 3 મહિનામાં આખું તમારું જીવનના પરિવર્તન થઈ જાય તો હું રોમવારી મેલડી નહીં. રામ રામ. ખાલી બોલવા ખાતર નહીં બોલતી. જે જૂના ભક્તો આવતા ને એમનું જીવન આખું પરિવર્તન થઈ ગયું છે. એ અનુભવ તમે જોયા છો, વિડીયોના માધ્યમથી અનુભવ જોયા હશે, અહીંયા ધામમાંથી કોકના અનુભવ સાંભળ્યા હશે અને ઘેર બેઠા તમને અનુભવ મારો થયો છે તારે તમે બારેજા ધામ આવ્યા છો. વિશ્વાસ રાખ્યો ને સપને દર્શન આલ્યા, ઊંઘમાંથી ઉઠાડીને કીધું કે દીકરા હું ખુખાર મેલડી બેઠી છું, ચિંતા ના કરીશ. તો જે સપનામાં બોલતી હોય તો એની એ જ બોલું છું કે ચિંતા ના કરતા હું બેઠી છું, મારા ભક્તો માટે હું બેઠી છું, મારા ભક્તો માટે હાજરા હજુર બેઠી છું, ચિંતા ના કરતા. પણ થોડું તપ કરવું પડશે. તપનો અર્થ એ છે કે તમે અહીં આવીને શાંતિથી શિસ્તાથી બેસો અને બારેજા ધામની જે પવિત્રતા છે, જે શોભા છે, જે ગરિમા છે, એ બારેજા ધામની પવિત્રતા અને ગરિમાને જાળવી રાખો ને તોય મારે કૃપા હેઠળ આપે રૂપે પહોંચી જાઓ. એ તો ખબર છે ને કે કોઈ પણ ધામ મંદિરે જઈએ તો ત્યાં જ્યાં ત્યાં કચરો ના નખાય, જ્યાં ત્યાં ગંદકી ના કરાય, જ્યાં ત્યાં પાન મસાલા ખાઈને થૂકાય નહીં, જ્યાં ત્યાં મતલબ સાધન મૂકી દઈએ, વ્યવસ્થા ના જાળવીએ, સેવકનું કહ્યું ના માનીએ, આ બધું જો તમે નહીં કરો ને તો મારી કૃપા હેઠળ પહોંચવાના નથી. આ કેમ બોલું છું? તમારા માટે. સાચું ખોટું? સાચું. તો બારેજા ધામની પવિત્રતા તમે માનો છો ને? આ ધામ પાવન છે, માનો છો ને? તો આ ધામ પાવન તો છે જ, પણ આવા લાખો શ્રદ્ધાળુઓ ભક્તોના ચરણના ધૂળથી આ ધામ અતિ પાવન થઈ ગયું છે. શું? ધામ તો પાવન જ હતું, પણ આવા હજારો લાખો દૂર દૂરથી શ્રદ્ધાના વિશ્વાસથી બારેજા ધામ આવે છે ને, એમના ચરણથી આ ધામ અતિ પાવન થઈ ગયું. આ ધામ સુંદર જ છે, પણ તમારી મનની સારી એવી ભાવનાઓથી આ ધામ અતિ સુંદર થઈ ગયું. આ ધામ અલૌકિક જ છે,
પણ બારીજાત ધામ આવી અને રામ નામના જયકારા કરી અતિ અલૌકિક આ ધામ બનાવી દીધું છે મારા ભક્તોએ. હા માં.